નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું આજે સંસદ પર થયેલા આતંકી હુમલાની 24મી વર્ષી છે તેના વિશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેઓ બસ્તર ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાત લેવાના છે, તેના વિશે જાણીશું. અને આ સિવાય રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે તેના વિશે પણ માહિતી મેળવીશું. આ સિવાય પણ દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર. સંસદ પર થયેલા આતંકી હુમલાની આજે 24મી વર્ષી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય નેતાઓ સંસદ ભવન પરિસરમાં શ્રદ્ધાંજલિ શહીદોને અર્પી. પીએમ મોદી શહીદોના પરિવારના સભ્યો સાથે પણ કરી મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં બસ્તર ઓલિમ્પિકના સમાપન સમારોહમાં કરશે સંબોધન. આત્મસમર્પણ કરેલ નક્સલી અને હિંસા પ્રભાવિત પરિવારના લોકો લઈ રહ્યા છે રમતગમતમાં ભાગ. પશ્ચિમ બંગાળમાં બોગસ મતદાતાઓ સામે ચૂંટણી પંચની લાલ આંખ. વોટર લિસ્ટમાંથી 58 લાખ નામ કરવામાં આવ્યા રદ. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ક્ષેત્રમાં રદ કરવામાં આવ્યા 44,000 નામ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે. ગુજરાતના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું કરશે લોકાર્પણ. સાથે જ URDCL તથા સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું આખરી પરિણામ કર્યું જાહેર. કુલ 11,899 ઉમેદવારોની યાદી થઈ જાહેર. 8,782 પુરુષ અને 3,117 મહિલાઓ થયા ઉત્તીર્ણ. રાજ્યમાં ઠંડીનો ચમકારો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો. રાજ્યનું લઘુત્તમ તાપમાન પહોંચ્યું 8 ડિગ્રી સેલ્સિયસ નજીક. અંડર-19 એશિયા ક્રિકેટ કપ 2025માં ભારતનું શાનદાર પ્રદર્શન. પ્રથમ મેચમાં UAEને 134 રનથી હરાવ્યું. વૈભવ સૂર્યવંશીએ એક દાવમાં સૌથી વધુ 6 લગાવવાનો રેકોર્ડ તોડ્યો. અને હવે સમાચારો જોઈશું વિગતે. સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની આજે 24મી વર્ષી છે, જે અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો અને અન્ય નેતાઓએ સંસદ ભવન પરિસરમાં વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજના દિવસે વર્ષ 2001માં ભારતીય લોકશાહીના મંદિર સમાન સંસદ ઉપર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો, જેમાં આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કરતા સુરક્ષા દળના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને 5 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જોકે આ હુમલામાં ઘણા જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ વીરોની યાદમાં આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુરની મુલાકાતે જશે, જ્યાં તેઓ બસ્તર ઓલિમ્પિકના સમારંભમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે. આ વર્ષે બસ્તર ઓલિમ્પિકમાં બસ્તરના 60 જિલ્લાના આશરે 3500 ખેલાડીઓ તેમજ નુઆબાદ ટીમના 761 ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓ તેમજ માઓવાદી હિંસાથી પ્રભાવિત પરિવારના લોકો પણ સામેલ છે. બસ્તર ઓલિમ્પિકમાં 11 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં કાર્યરત ચૂંટણી અધિકારીઓની સુરક્ષા માટે એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા કર્મચારી અને બીએલઓની સુરક્ષા માટે સૂચનો કરવામાં આવ્યા છે. આ પત્રમાં લખ્યું છે કે ચૂંટણી સુધારાની કામગીરીમાં જોડાયેલા કર્મચારી કે બીએલઓ પર હુમલો થવાની ઘટનામાં તુરંત એફઆઈઆર નોંધવામાં આવશે. अभी तो ये स्पष्ट हो गया है कि ये 58 लाख का जो 58 लाख का जो मृत स्थानांतरित डुप्लीकेट और लापता वोटर्स है उसका तो फिगर सामने आ गया है. हालांकि वो फिगर थोड़ा और भी बढ़ सकता है. लास्ट टाइम कुछ रिव्यू चल रहा है तो 58 लाख यहाँ का फिगर है. और वो जो आपने बताया कि 1,67,00,000 के ऊपर रीवेरिफिकेशन जो निर्वाचन कमीशन ने कहा है, 7 उन्होंने मापदंड तैयार किए हैं जिसके आधार पर ये रीवेरिफिकेशन हुआ है, वो भी काफी दिलचस्प है. क्योंकि चुनाव आयोग का कहना है इस 1,67,00,000 के अंदर से वो ये अनुमान लगा रहे हैं कि 15 से 20% वोटर वहां से भी ऐसा पाया जा सकता है कि जो वोटर लिस्ट में होने नहीं चाहिए. हालांकि अभी वो रीवेरिफिकेशन के बाद ही स्पष्ट होगा कि ये 15 to 20% ही होगा या इससे कम होगा या उससे ज्यादा होगा. जो भी है, जो भी बात सामने आएगी. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં કરવામાં આવશે. આ દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે. એન્ડ્રોઇડ અને iOS બંને મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે. વસ્તી ગણતરીના કાર્યમાં 30 લાખ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવશે. सेंसस 2 फेजेस में होगा. There will be 2 phases of the census. Phase 1 which will be followed by phase 2. Phase 1 में housing enlisting and housing census, which means कहाँ पे घर है, कितने देश में घर है, घर के अंदर क्या फैसिलिटीज है, पानी, बिजली, कनेक्टिविटी, कहीं पे कोई व्हीकल है किसी के पास, वो सब चीजें हाउस इनुमरेशन, हाउस लिस्टिंग और हाउसिंग सेंसस के नाम से गिनी जाती. दैट बिकम्स द रेफरेंस फॉर पॉपुलेशन इनुमरेशन. कितने घर है उससे रेफरेंस बनता है पॉपुलेशन इनुमरेशन का. सो हाउस लिस्टिंग एंड हाउसिंग सेंसस विल बी डन बिटवीन April to September 2026. After house listing, second phase population enumeration will be done. और पॉपुलेशन इनुमरेशन में हर एग्जैक्ट कितनी पॉपुलेशन है, व्यक्ति में मतलब जो हमारे जनसंख्या के कई बेसिक पैरामीटर्स हैं, उन पैरामीटर्स का इनुमरेशन इसमें किया जाएगा. मैं डिटेल में आपको बताता हूं. इसमें ये किया जाएगा February 2027 में और स्नो बाउंड एरियाज के लिए September 2026 में किया जाएगा हाउस लिस्टिंग इनुमरेशन. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની 4 દિવસીય મુલાકાતે જશે. પ્રધાનમંત્રી મોદીને જોર્ડનના રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ હુસેને આમંત્રણ આપ્યું છે. તેમની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે. રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત સહયોગના નવા માર્ગની તક બનશે. જ્યારે 16મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી ઇથોપિયા જશે. પ્રધાનમંત્રી મોદી ઇથોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર અબિય અહમદ અલી સાથે ભારત ઇથોપિયા સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. Majesty King Abdullah II bin Al Hussein, Prime Minister Shri Narendra Modi will embark on a bilateral visit to the Hashemite Kingdom of Jordan from December 15 to 16, 2025. This will be Prime Minister's first full-fledged bilateral visit to Jordan, which is coinciding with the 75th year of establishment of diplomatic relations between India and Jordan. As regards Ethiopia, the dates are 16th to 17th of December 2025
It's the state visit to Ethiopia. It's at the invitation of the Ethiopian Prime Minister, Dr. Abiy Ahmed. And this is the first visit by an Indian Prime Minister since 2011. The current visit reflects India's commitment towards deepening South South cooperation and strengthening of partnership with Africa. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે થાઇલેન્ડ અને કંબોડિયા ફરી એકવાર તાત્કાલિક યુદ્ધ વિરામ કરાર માટે સંમત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે થાઇલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલ અને કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ યુદ્ધ વિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ ઓક્ટોબરમાં મલેશિયાના કુઆલાલંપુરમાં હસ્તાક્ષર કરાયેલ મૂળ શાંતિ કરાર પર પણ પાછા ફરવા માટે સંમત થયા છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું વિરામ પછી. હા વિશાલ છે ને, એનું બધું બરાબર ચાલે છે. કાલે એના બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયાનો ફ્રોડ થયો છે, ખબર છે? આને તો કોઈ ટેન્શન જ નથી થતું. જો ટેન્શન શું કામ? મારી કોઈ ભૂલ નહોતી, છતાંય ફ્રોડ થતાં જ મેં તરત બેંકને ઇન્ફોર્મ કરી દીધી. આરબીઆઈ કહે છે, જો તમારા અકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોય તો બેંકને વહેલી તકે ઇન્ફોર્મ કરો. 3 દિવસમાં ઇન્ફોર્મ કરશો તો કોઈ નુકસાન નહીં થાય. જેટલું લેટ કરશો તેટલું વધુ નુકસાન. અને સાંભળ, બધું ચાલતું નથી, બરાબર ચલાવવું પડે છે. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને, ગુજરાતના ધાર્મિક વારસાને. નવો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, અ જર્ની થ્રુ ગુજરાત, માત્ર ને માત્ર ડીડી ગિરનાર પર. 7 ડિસેમ્બરથી દર રવિવારે રાત્રે 8 કલાકે અને પુનઃ પ્રસારણ સોમવારે સાંજે 6 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાચા આપતો કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ. દર શુક્રવાર સાંજે 7:30 કલાકે, પુનઃ પ્રસારણ દર રવિવાર બપોરે 12 કલાકે તથા રાત્રે 10:30 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. તમે આપણા લગનની શેરવાની પહેરીને ક્યાં રખડો છો? હે, ગીરના જંગલમાં જઈ આવો. શું શું છે कि शेर की शादी थी तो सब शेर को बुलाया था. अब बारात में सब शेर नाच रहे थे. इसमें कुत्ता के नाचा तो पूछा कि आप कहाँ से, तो बोला कि शादी के पहले. એટલે તમે તમારી જાતને કૂતરા સાથે સરખાવો છો? પ્રેમ થઈ ગયો. બોલ્યો વેમ 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 થઈ ગયો છે. ગઈકાલે હું છે ને મારી ગર્લફ્રેન્ડના પપ્પાને મળવા ગયો હતો તો મેમને કીધું મને તમારી છોકરીનો હાથ દો. તો મને કે લેવી હતા કે છોકરી લઈ જા, ખાલી ખાલી હાથ ના આપું. અને આ છે ને બધો વાંક પેલી ઐશ્વર્યાનો છે. એનાથી તમારા પર ગંદુ પાણી ઢોળાય? હા, આ મારું માથું છે, ગટર લાઈન નહીં. પપ્પા પણ પપ્પા એ બિચારી પાણી ઢોળે ક્યાં? હા, મારા માથે પર. આ તો એને એ જ કર્યું ને. નક્કી તમે જ કહ્યું હશે. નિહાળો બકુલનું બખડ જંતર, શુક્રવાર અને શનિવાર રાત્રે 9 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં દેશના તમામ રાજ્યોથી 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંતર્ગત પુરુષ તથા મહિલા બંને વિભાગમાં રેસલિંગ સ્પર્ધાઓ ચાલી રહી છે. સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપના આયોજનમાં ભેગા થયેલા છીએ. આ સ્પર્ધામાં દેશમાંથી 29 રાજ્યોના 880 ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે, જે સંખ્યા ખૂબ જ વધારે છે.
અત્યાર સુધીની નેશનલમાં આટલી સંખ્યા ક્યારેય જોવા મળી નથી. બધી જ વ્યવસ્થા એસોસિએશન તરફથી કરવામાં આવેલી છે અને જેનાથી આ બધા જ ખૂબ જ ખુશ છે. જેના માટે સરકારનો જે સહયોગ છે, સહકાર છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. कॉमनवेल्थ हिंदुस्तान को मिल गया है और वो गुजरात में ही ऑर्गेनाइज होना है, तो उसी के लिए ये एक ट्रायल है. ये जो पीछे चल रहा है उसका ही एक ट्रायल है. और उसके अलावा अभी हम लोग प्रयासरत हैं सीनियर एशिया चैम्पियनशिप के लिए. સિનિયરમાં મોસ્ટ ઓફ હરિયાણા છે, દિલ્હી છે, આરએસપીબીની ટીમ આવી છે, સર્વિસીસની ટીમ આવી છે. એ બધા એમનું પરફોર્મન્સ ખૂબ સારું બહુ વર્ષોથી આપી રહ્યા છે અને ધીમે ધીમે આપણા લાસ્ટ 3-4 યર્સમાં ગુજરાતનું પણ પરફોર્મન્સ વધ્યું છે ને એમાં પણ સિનિયરમાં પણ આપણા મેડલ આવે છે. ગુજરાત છે એ આવનારા 2036માં ઓલિમ્પિક માટે પણ તૈયારી કરી રહ્યું છે. તો ગુજરાત છે એ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું જે છે ભવિષ્ય છે કે પોતાનું જે આગવું છે રમતગમત ક્ષેત્રે પણ વિકાસ કરી રહ્યું છે. ગીર જંગલ અને એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે મુદ્દે જૂનાગઢમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાંતો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ગીરના જંગલો અને એશિયાટિક સિંહોના સંરક્ષણ પર ખાસ ભાર મુકાયો હતો. સત્રમાં વન્યજીવ સંરક્ષણ, જેનેટિક વિવિધતાનું મૂલ્યાંકન જેવા વિષયો પર નિષ્ણાંતોએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે, તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવામાં આવશે. અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે, એ લોકોને અમે એક આહવાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું. જાણીએ છીએ કે ધીમે ધીમે હવે રોગચાળાના ઇન્સિડન્સીસ જે છે વધતા રહીએ છીએ, એટલે રોગચાળાને આપણે કઈ રીતે અટકાવી શકાય, આ ભલે હ્યુમન્સની વાત હોય કે ભલે વાઇલ્ડ લાઈફની વાત હોય, અને એના માટે શું કઈ રીતે આપણે રિસર્ચ કરી શકાય, એના માટે જીએસ બેટેમે આજના એક દિવસનું આ એક આયોજન રાખ્યું હતું. ભવિષ્યમાં આપણે શું એવા સ્ટેપ્સ લઈ શકાય જેમાં કે જે રોગચાળાના જે ઇન્સિડન્સીસ વધે છે એને આપણે અટકાવી શકાય. અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાનું બગસરા ખાતે ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું, જ્યાં મંત્રી કૌશિક વેકરિયાએ શહેરમાં 16 કરોડના વિકાસ કામો અને 7 કરોડના ખાતમુહૂર્ત કરીને શહેરીજનોને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છ રહે તે દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સરકારની સૂચનાથી કામગીરી કરી રહ્યું છે. તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે છેલ્લા 2 વર્ષમાં 110 જેટલી ઈ રિક્ષા અને 36 જેટલા બંધ બોડીના ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે. આ રિક્ષાઓ ગામોમાં ઘરે ઘરે શેરીઓમાં ફરીને સૂકો તેમજ ભીનો કચરો એકત્રિત કરે છે અને ભેગા થયેલા કચરામાંથી ભીનો અને સૂકો કચરો છૂટો કરીને જૈવિક ખાતર બનાવવાની કામગીરી કરે છે. અમારા પાસે કચરો એકત્રિત કરવાની સુવિધા નહોતી. તે પછી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે અમને ઈ રિક્ષા સરકાર તરફથી આપવામાં આવી, એનાથી અમારું ગામ ચોખ્ખું, રોગચાળા મુક્ત, પ્લાસ્ટિક મુક્ત પણ બનવામાં મદદરૂપ ઈ રિક્ષા થઈ છે. તે બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૂકો અને ભીનો કચરો અલગ રીતે નાખીએ છીએ. અઠવાડિયામાં 2 વખત આવે છે. પહેલાં અમારા ગામમાં સુવિધા નહીં હતી, પણ અમે અત્યારે જે રિક્ષા ચાલુ કરી છે તો એ રિક્ષાની રાહ જોઈએ છીએ અને કચરો એમાં જ નાખીએ છીએ, જેથી અમારા ગામના લોકો પણ જાગૃત થયા છે અને અમારું ગામ પણ સ્વચ્છ બન્યું છે. સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય જો હેતુ ગણીએ તો સ્વચ્છતા જાળવવાનો, પ્રદૂષણમાં સુધારો કરવાનો અને મેઇન હેતુ એનો નાગરિકોને સ્વચ્છતા આપવાનો અને એના આરોગ્યનું ધ્યાન રાખવાનું, જેથી સ્વચ્છતા જાળવવા માટે હું નિયામક ગ્રામ વિકાસ એજન્સી અપીલ કરું છું અને લોકોને સહકાર આપવા માટે મારી નમ્ર વિનંતી છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈશું એક વિરામ પછી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો. ઘરથી આપણે બહાર ઉઠીને સામે જોઈએ દૂરદર્શનનો ટાવર દેખો, જોને જેટલા વાદળ એક
કેટલો પાગલ. પહેલા સિરિયલમાં આવવાની હતી, તો સિરિયલમાં પહેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ. ચોટેલા મોજાર સમરથ ચામુંડા સરકાર શમરો કુળ દેવી દાતાર. તલવારના મારેલા મટી જશે, વાણીના મારેલા રૂજાશે નહીં, કડવો ઘૂંટ એનાથી પીવાઈ જશે, તારા બોલેલા વેણ પાછા ખેંચાશે નહીં. હર એક જન્મથી માંગી કસમથી, ત્યારે મળી આવડી દોસ્તી. ઊભો છું તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પડીશ તોય અભિનય કહેવાશે. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. નિહાળો ગુજ્જુભાઈની ધમાલ, સિદ્ધાર્થ રાંદેરિયાની લાજવાબ કોમેડી. ગુજ્જુ બ્રાન્ડ ગલકા, ગુજ્જુ બ્રાન્ડ ગુંદા. ગુંદા દાદાજી એક્સપોર્ટ કરીશું એટલે પૈસા વધારે કમાવા મળશે. તને હાડા પૈસામાં બહુ પડી છે, જ્યારે જુઓ ત્યારે પૈસા પૈસા ને પૈસા. હિરિયા, આપણે વિચાર્યું છે કે આપણે લોકોની લાઈફ બનાવી નાખવી છે. ભાઈ લુખેશ, તું લોકોને બનાવવાનું બંધ કરીશ ને તો ઘણા બધાની લાઈફ ઓટોમેટિક બની જશે. અરે મારા વાલા દીકરા ગિરીશ, જય શ્રી કૃષ્ણ બેટા. એક મિનિટ, તમે જ મારા બાપુજી છો ને? તો નાલાયક બીજો કોઈ તારો બાપ છે? અરે એમ નહીં, આટલા પ્રેમથી વાલથી પહેલી વાર મારી સાથે વાત કરી એટલે જરા ચોખવટ કરી એમ. અરે અમે તો હંમેશા તારી હારે વાલ જ કરતા હોઈએ છીએ, તું જ બટકા ભરે છે. દર રવિવારે રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ સોમવારે બપોરે 1:30 કલાકે તથા રાત્રે 8 કલાકે ડીડી ગિરનાર પર. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. અમરેલીમાં મહિલા વૃત્તિકા યોજના અંતર્ગત 5 દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ફળ અને શાકભાજીનો બગાડ થતો અટકાવવાનો છે, તેમજ ફળ અને શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ પ્રકારની અથાણા, જામ, જેલી, સ્ક્વોશ, કેચઅપ, મુરબ્બા જેવી મૂલ્યવર્ધન પ્રોડક્ટ બનાવી આર્થિક ઉપાર્જન મેળવી શકાય તેનો છે. અમરેલીની 30 મહિલાઓએ આ તાલીમ લીધી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફળ અને શાકભાજી જે છે એમાં વધારે પડતો બગાડ થાય છે તેને કેવી રીતે અટકાવવો અને મૂલ્યવર્ધન કરી અને બજારમાં એને વેચાણ માટે મૂકવું, આ રીતની આ તાલીમ આપવામાં આવે છે. બાગાયત તરફથી જે તાલીમ આપવામાં આવે છે એના એક દિવસનું 250 બહેનોને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. સાથે સાથે એના સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે 5 દિવસનું તાલીમનું, કે બહેનો કોઈ પણ દિવસે અગર એને રોજગાર લગતી કોઈ પણ લોન અથવા કોઈ સહાય બેંક દ્વારા જોઈએ તો એ પણ એને આ સર્ટિફિકેટ આધારે મળી શકે છે. સાથે સાથે આપણે જે 5 દિવસમાં તાલીમ હતી એમાં બહેનોને ઘણી બધી ફળ અને શાકભાજીનો પરિરક્ષણની તાલીમ આપવામાં આવી છે. આનાથી જો તમે કદાચ તમારા ફેમિલીમાં કોઈ ઇકોનોમિક ક્રાઇસિસ હોય તો તમે એમને મદદરૂપ થઈ શકો અને પોતાની જાતને પણ તમે આગળ લઈ આવવા માટે જો કંઈ કરવા માગતા હોય તો આ બધી વસ્તુ તમે જે ટ્રેનિંગ લીધી છે એને તમે એક બિઝનેસ તરીકે પણ ઉપયોગી બની શકે. ભારત સરકારની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના અભિયાન અંતર્ગત નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો, ડોક્ટર્સ, SRP ગ્રુપ, પોલીસ જવાનો, નડિયાદ મનપાની ટીમ, વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા હતા. નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર GH સોલંકી, ભાજપ અગ્રણી પરીનભાઈ બ્રહ્મભટ્ટ, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળ, આનંદ ઉકાણીએ લીલી ઝંડી આપી સાયક્લોથોનને આગળ ધપાવી હતી. નાગરિકોને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપતી આ સાયક્લોથોન નડિયાદ ખેતા તળાવથી શરૂ થઈ સૂરજબા સરોવર થઈ પરત ખેતા તળાવ સુધી યોજાઈ હતી.
નડિયાદ શહેરના તમામ નાગરિકોમાં સ્વદેશી અપનાવવા માટેની જાગૃતિ આવે, તેમજ તમામ નાગરિકો સ્વદેશી અપનાવે એ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયક્લોથોનની ઉજવણી કરવામાં આવી. સાયક્લોથોનમાં ઘણા બધા સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એ માટે નડિયાદના તમામ શહેરીજનો, સ્પર્ધકોનો હું આભાર માનું છું. અને આવી જુદી જુદી ઇવેન્ટ્સ દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી જે ઈચ્છે છે એ તમામ મુવમેન્ટને આપણે આગળ વધારીએ, આપણા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ, તેમજ આપણે તમામ ફિટ રહીએ, હેલ્ધી રહીએ, તંદુરસ્ત રહીએ. એ માટે આ મુહિમમાં આપ સૌએ જે ભાગ લીધો છે એના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે રત્નાજીના મુવાડા ગામના ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. એરંડાના પાકની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના 258 છોડ મળી આવ્યા છે, જેની કિંમત 2,36,98,000 રૂપિયા છે. બાલાસિનોર પોલીસે આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમાર વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમાર પોતાના ખેતરમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 258 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે કે જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થાય છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ અને 37 લાખ જેટલી થાય છે. પોલીસે આ મુદ્દામાલ રિકવર કરીને સાથે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલા આ જે છોડ છે એના બીજ આ વ્યક્તિ ક્યાંથી લાવ્યો હતો અને એકવાર આ પાક તૈયાર થયા બાદ એને ક્યાં સપ્લાય કરવાનો પ્લાનિંગ હતો. ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા અને પારુલ યુનિવર્સિટીના ઇનોવેશન વિભાગ દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2025 હાર્ડવેરનું સમાપન યોજાયું હતું, જેમાં હાર્ડવેર સંબંધિત સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવનાર ટીમને વિજેતા ઘોષિત કરી 1.5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલયના ઇનોવેશન ડિરેક્ટર સહિત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તેમજ પારુલ યુનિવર્સિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી લગભગ 11 સ્ટેટ્સમાંથી સ્ટુડન્ટ્સ આવ્યા છે અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ અલગ અલગ મિનિસ્ટ્રીઝ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું. એની સોલ્યુશન્સ એ લોકો 120 આવર્સનો કન્ટિન્યુઅસ હેકેથોન કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને અલગ અલગ રાજ્યભરમાંથી આવેલા લોકોની વિજેતા પણ ઘોષણ કરવામાં આવ્યું છે. તમામને અમે અભિનંદન પાઠવે છે. स्मार्ट इंडिया हैकेथॉन एक भारत श्रेष्ठ भारत के लिए भी एक कंट्रीब्यूट करता है बिकॉज 727 कॉलेजेस में से ये 1360 टीम सिलेक्ट हुई थी जो 201 शहरों से आती है. ये जो विनर्स है इनको रिस्पेक्टिव मिनिस्ट्रीज ने 1.5 लाख रुपीस अवार्ड मनी तो दिया है. ये हैकेथॉन सिर्फ हमारे लिए एक जीत का मुकाम नहीं, एक बहुत बढ़िया एक्सपीरियंस था. हमारे प्रधानमंत्री जी ने जो हमें ये अपॉर्चुनिटी दी है इसका हम बहुत शुक्रिया करना चाहेंगे, क्योंकि ये सिर्फ जीत हार की बात नहीं थी, ये बात थी कुछ सीखने की. तो हम बहुत कुछ सीखे, हम धन्यवाद करना चाहेंगे. और एक चीज़ यहाँ से मैं लेके जाऊँगा कि रुकना तो नहीं है, आगे बढ़ते रहना है. આગળ વાત કરીએ ખેલ સમાચારોની તો અંડર 19 એશિયા ક્રિકેટ કપ 2025માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ જ મેચમાં યુએઈને 134 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમના વૈભવ સૂર્યવંશીએ એક દાવમાં સૌથી વધુ 6 લગાવવાનો રેકોર્ડ પણ આ મેચમાં સર્જ્યો છે. વૈભવ સૂર્યવંશીએ એક મેચમાં 14 6 ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વિશ્વ રેકોર્ડ તોડીને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. હવામાનની વાત કરીએ તો રાજ્યમાં નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો દાહોદમાં પણ 10 ડિગ્રી તથા ડાંગમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 13 અને રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડીને 12.8 ડિગ્રીએ પહોંચ્યો છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની નીચે જતા લોકો શિયાળાની તીવ્રતાનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે, પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની રહેશે તેમજ પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.